અત્યારે ઓલા કથાકાર ઓલો બ્રહ્મ સંબંધ આપો બધા હોબાળો મચાવી દીધો. મેં કીધું આવા તો કેટલાય છે, હા બીજા એક ક્યાં છે આવો? આ તો બહારથી આવેલો વ્યક્તિ છે કે જે આવો એટેક કરી રહ્યો છે. અંદર તો આવા કેટલાય છે. મેં કીધું આમાં તો કોઈ નહીં, હજી ચાલ્યા આવે છે કેટલા વખતો, વર્ષોથી આ ચાલ્યો આવે છે. કે કેટલાય બ્રહ્મ સંબંધ તો આફ્રિકા જઈને દે, અમારા જુનાગઢમાંથી આફ્રિકા જઈને બ્રહ્મ સંબંધ દે આવે કેટલાય. હવે તમારે બહુ એવી ઈચ્છા થતી હોય ને બહુ તમે આગ્રહ કરો એટલે મારે કંઈ જોતું નથી, ઠાકોરજીને ચાંદીને બંટો કરાવી દે લ્યો. ઓલો કાંઈ 51 101 પતું હતું ને આપણે બહુ આગ્રહ કર્યો છટકે નહીં. તો એ તમારે કરવું હોય તો ઠાકોરજી માટે, મારી માટે નહીં. વંચક છે કે ગુરુ પણ વંચક છે કે નહીં એનું પરિજ્ઞાન કેમ કરવું? નનું એતસ્ય પરિજ્ઞાનમ કથમ ભવતી સર્વથા, એનું જ્ઞાન તો સર્વથા કેવી રીતે થાય? અને જ્ઞાને સતી પરિત્યાગ કર્તવ્યો હશે સતામ ભવેદ. જો એને જ્ઞાન થાય કે આ ખોટા છે તો જ એનો ત્યાગ કરી શકે, નહીં તો એનો ત્યાગ ના કરી શકે. બધાને ચરણસ્પર્શ અધરામત લીધા જ કરે, ચરણસ્પર્શ કરવું અધરામત લેવું. તો જ્ઞાન ન થાય તો ત્યાં સુધી બધાને એક સરખા માનવા માંડે, બધાના ચરણસ્પર્શ કરે, બધાના અધરામત લે, બધાનો સંગ કરે. તો પછી નનું એતસ્ય પરિજ્ઞાનમ કથમ ભવતી સર્વથા, કેવી રીતે એનું જ્ઞાન થાય એ પ્રશ્ન મોટો છે. ભવેચ ચોર વિજ્ઞાનમ, આ ચોરનું જ્ઞાન. ભવેચ ચોર વિજ્ઞાનમ શાસ્ત્ર તો ધર્મ દર્શનાત, શાસ્ત્ર અને ધર્મનું દર્શન થવાથી જ, શાસ્ત્રનું જ્ઞાન થવાથી, એમાં લક્ષણો વર્ણવેલા લક્ષણોનું જ્ઞાન થવાથી જ એનું જ્ઞાન થશે, વિશેષ પ્રકારે એનું જ્ઞાન થશે, વિજ્ઞાન. નહીં વિંચક વિજ્ઞાનમ, નહીં વંચક વિજ્ઞાનમ સામ્યતો ભગવતજનૈ. અને ભગવતજનો જેવાનો આચરણ હોય એવી સામ્યતા હોવાને કારણે, ભગવતજનો સાથે જે ભગવદી કોઈ ભક્ત હોય એવી સામ્યતા ધરાવતો હોવાથી વંચકનું વિજ્ઞાન ક્યારે થઈ શકતું નથી, એને ઓળખી શકાતો નથી. ન કોપી, વારંવાર હિરાજી આ એકને એક રિપીટેશન કરતા એવું લાગે છે પણ વારંવાર કહે છે કે નથી ઓળખાતા, નથી ઓળખાતા. સમજી જ લેજો, એ ઓળખાતા નથી. આ એકને એક વસ્તુ વારંવાર ભારપૂર્વક કહેવામાં આવે છે કે એનું ચોરનું વિજ્ઞાન થાય. જ્ઞાન થાય તો બધા છોડી દે ને કે આ ખોટા છે, પણ જ્ઞાન થતું જ નથી. તો ભવેચ ચોર વિજ્ઞાન શાસ્ત્ર ધર્મ દર્શના, શાસ્ત્ર મુજબ ધર્મનું દર્શન થવાથી, એના લક્ષણોનો વિચાર કરવાથી જ થઈ શકે, એના સિવાય કોઈ રસ્તો નથી એમ કહેવા માંગે. શાસ્ત્ર અને ધર્મનું દર્શન કરવાથી જ થઈ શકે, બીજા કોઈ રીતે થઈ શકે નહીં. એટલે એના માટે બધાએ ગ્રંથોનું અધ્યયન કરવું, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અધ્યયન કરવું અનિવાર્ય છે. ન કોપી તાદૃશો ધર્મો, આ મુશ્કેલી છે, હરિરાયજી બધી મુશ્કેલી વર્ણન કરે છે. આને ઓળખવા મુશ્કેલી કઈ થઈ રહી છે તો કહે છે ન કોપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય બોધક, વૈલક્ષણ્ય આવબોધક. ભક્ત અને આ વંચક બેને જુદા પાડતા કોઈ વ્યાવર્તક ધર્મ કોઈ દેખાતા નથી, બે સામે દેખાય, બધું જ સરખું છે. એવો કોઈ એક ધર્મ હોય કે આ હોય તો આ વંચક, ના હોય તો આ, એવું નથી, બધું સામે જ છે. એ પણ સેવા કરતા હોય, એ પણ તિલક ધારણ કરે, એ પણ પુષ્ટિ માર્ગની વાત કરે, એ પણ મહાપ્રભુજીની વાત કરે, એ પણ શંખ ચક્ર ગદા ધારણ કરે, એ જ એની ભાષણ, વિચાર, વાણી, સત્સંગ, જ્ઞાન બધું એક સરખું હોય તો કેમ ઓળખવા કે આ ભક્ત છે કે વંચક છે? આ પ્રશ્ન છે. હરિરાયજી કે આ મોટો પ્રશ્ન છે. કે હરિરાયજી કહે છે કે બહુ અદ્ભુત લીલા છે આ વંચકની. હરિરાયજી એમ કહે છે કે ઓળખાતા જ નથી, એવું કંઈક એવું સામર્થ્ય છે ભગવાને મૂકેલું, કંઈક એવું આસુરી કંઈક માયા એવી છે, કોઈ રીતે ઓળખાય નહીં. શું કરવું આનું? તો આપણે પણ કંઈ ગળમથલ કરીએ, શું કરવું? આપણે વિચાર કરીએ આ બધાનું શું કરવું. જો આપણે પુષ્ટિ માર્ગીએ છીએ તો આપણા માર્ગમાં આનું નિવારણ શું કરવું? હરિરાયજી આ પ્રશ્ન મૂકે છે કે કોઈ એવો ધર્મ નથી મળતો કે આમાં હોય ને આમાં ન હોય, એવી કોઈ ભેદરેખા મળતી નથી, બધું એનામાં બધું પરિપૂર્ણ છે. મેં તો વાત ના કરી કે બધું જ સિદ્ધાંતની વાતે બધી કરે. અમે આવો, હું પોતે ફસાઈ ગયો છું ઘણી જગ્યાએ કે સિદ્ધાંતની વાત કરે, સિદ્ધાંત મારા પ્રવચનમાં આવીને બેસે, સિદ્ધાંતની વાત કરે, સિદ્ધાંતનો ઓલા ગ્રંથનો ભણાવે, પાછળ સત્સંગ કરાવે ગ્રંથનો. હવે એમ તો શું વાંધો, આપણને પૂરેપૂરા સિદ્ધાંતિ છે, પૂરેપૂરા સિદ્ધાંતિ, પણ એને એવી લીલા બતાવી તો હું એ ચકિત રહી ગયો કે આ વ્યક્તિ આવો હોઈ શકે. એ એકાંતમાં એવી વાતો કરે કે બહાર બતાવવાની વાત જુદી છે, અંદર કહેવાની વાત જુદી છે. કે બહાર બધી પ્રમાણની વાત છે, કે અંદર એકાંતમાં પ્રમેયની વાત. સિદ્ધાંત બહાર કહેવાય,
અંદર લીલા કંઈક બીજી. તો હું છેતરાય કે ભાઈ આનો કેમ કરવું, આ રસ્તો કેમ કરવો. તો પણ એ કંઈક આપણું જેની કૃપા છે કે આપણે સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંકથી લાઇટ થઈ ને તો ફસાઈ જવાય. ફસાવાનું બીજું કોઈ કારણ નહીં, કારણ કે કોઈને આપણે તો એમ નક્કી કર્યું છે કે 84 ને 252 પછી કોઈને એ હોય સારા વૈષ્ણવ માનવા, પણ એવા કોઈ ભગવતજન કે કોઈ ભક્ત હોય તો આપણે બીજું શું કરવાનું, આવો પ્રસાદ લ્યો, આપણાથી બને એ પ્રસાદ લો. અને કોઈ કહે છે કે સત્સંગ કરાવીએ તો આપણે કહી દઈએ કે ના ના સત્સંગ નથી કરવો, ગ્રંથ બિરાજે તો છે, અને કદાચ કરવો હોય તો ગ્રંથ ખોલો. બીજી વાત નહીં, એમને ઉટપટા આખી રાત કાઢવીને એવો આપણો ટાઈમ નથી. ગ્રંથ ખોલો, ક્યાં ગ્રંથ ઉપર બોલશો બોલો, તો આપણે ખબર પડી જાય. તરત જ મૂકીએ ગ્રંથ, ક્યાં ગ્રંથ ઉપર બોલ, સત્સંગ કરવો હોય તો ગ્રંથ બોલો, ક્યાં ગ્રંથ ઉપર કંઈક ચર્ચા થશે તો આપણે એ પ્રમાણે કરીએ. તો વંચક જે છે એ તરત જ કે ગ્રંથની વાત આવે ને મહાપ્રભુજીની વાણી આવે તો વંચકોનો એ પારા ઢીલા થઈ જાય થોડાક. ઘણા તો એમાંય તૈયાર હોય પાછા, અમુક તો પાછા ગ્રંથમાંય તૈયાર હોય એટલે એમાંય ન પકડાય. ગ્રંથ લઈ હાલો ગ્રંથ લ્યો એમાંય તૈયાર હોય, એ જ ભણી ગયા હોય. એ મેં આજનો વાત કહી, રાહુ કે તો અમૃત પી ગયા એમાં આવી પી ગયા હોય કે ગ્રંથની વાત કરો, હાલો ગ્રંથની વાત કરો. તો આ પ્રકાર જે છે તો એમાંય લેતા પડે તો શું થાય, તોય ન ઓળખાય. તો ન ઓળખાય તો ન જોડે, એના કરતાં સંગ જ ઓછો કરવો કોઈનો પણ. અને સિદ્ધાંત પ્રમાણની વાત કહે તો સાંભળવી, અન્યથા આપણે કહે છે કે ભાઈ એમને અમે ગ્રંથ વાંચીએ છીએ એટલું ઘણું છે, સત્સંગ વધારાનું નથી કરવું. ઘરમાં ગ્રંથ બિરાજે એ પૂરા વંચાતા નથી, આટલી સીડી કેસેટ પ્રવચનો વગેરે છે એ પૂરું સંભળાતું નથી, નવો ક્યાં વધારાનો કરવો. અત્યારે તો એડવર્ટાઇઝ જેને થતી હોય એમ કે ચાલો અમે સત્સંગ કરાવીએ છીએ, અમારે અહીંયા આવો, અમારે અહીંયા આવો. કેટલાય ગાડી લઈને નીકળે, પહેલાં તો બધા વલ્લભી શું કરે, વલ્લભી કરવા નીકળે. તો એ ભાવ કંઈક હશે કે સારા સારા વૈષ્ણવ દર્શન થાય, વલ્લભી કરવા નીકળે એવું પહેલાં હતું. વલ્લભી યાત્રા કહેવાથી કે વૈષ્ણવનો સંઘ, અલગ અલગ વૈષ્ણવનો સંઘ કરવો. પણ મહાપ્રભુજીને ક્યાંક ગ્રંથમાં એવું ક્યાંય નથી આવતું કે ઠાકોરજીની સેવા છોડીને વૈષ્ણવનો સંઘ કરવા નીકળી જવું. એવું ક્યાંય આવું ભગવત સેવા છોડીને આ વલ્લભીય કરવા નીકળવું. આમ તો વલ્લભીય યાત્રા એવું આપણે કંઈક સૌરાષ્ટ્રમાં, બધું સૌરાષ્ટ્રમાં જ એ વલ્લભી યાત્રા બહાર હશે એવું નથી, પણ બધું સૌરાષ્ટ્રમાં તો વલ્લભી યાત્રા કરવા મેં દર્શન કરેલા છે કે એ આ જ કરતા બસ પરિભ્રમણ. તો એ પ્રકાર જે છે ન કોપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય અવબોધક, કોઈ એવો ધર્મ નથી કે એનું કંઈ વૈલક્ષણ્ય ખબર પડે કે સાચા છે ખોટા છે કે શું છે, અંદરની લીલા શું છે, મુખ મેં રામ બગલ મેં છુરી. કારણ કે કેટલાય ફસાઈ ગયા છે, સારા એજ્યુકેટેડ લોકો ફસાઈ ગયા છે. સારા એજ્યુકેટેડ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ જોવા મળે, બીજા સામાન્યમાં તો હોય પણ સારા લોકો. કારણ કે મેં વાત ન કરી એક મહાનુભાવ આપણા પુષ્ટિમાર્ગમાં કે એક સામાન્ય એક બ્રાહ્મણનો છોકરો, પણ હવે એની પાસે 300 કરોડ રૂપિયા એને કોણે આપી દીધા એટલા બધા પૈસા, પણ એને આપવા વાળા એવા એના ખાસ એના ચેલાઓ જ છે. એવા મોટી પાર્ટી હોય તો 300 કરોડ કેમ ભેગા થાય એને કહ્યું. 300 કરોડની જમીન લઈ શકતો હોય વ્યક્તિ, આવું અત્યારે બધું ભૂતલ ઉપર અત્યારે અહીંયા આપણી સામે જ બધું પ્રકટ છે લીલા. તો આ બધા ભગવદીઓ કહેવાય છે, મહાન ભાવ કહેવાય છે, બધા ધુરંધર ભગવદીઓ કહેવાય. આ બધું છે. ન કૌપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય અવબોધકા, અને એવો કોઈ ધર્મ નથી કે જે આપણને, એવા કોઈ લક્ષણ નથી કે જેનાથી આપણને એને જુદા પાડી શકીએ. આ લોકોને જે એકસાથે ભળેલા જ છે, આને કેમ જુદા પાડવા એ મોટો પ્રશ્ન છે. મૃગાણામ ઇવ સાધુનામ મૃગયોરીવ ગાયને, પારધીનું સુંદર ગાન સાંભળીને મૃગ બધા આવી જાય, પણ પારધી તો એને મારવા માટે બધાને ભેગા કરતો હોય. તો પારધીનું ગાન છે કે સારું ગાન છે એ મૃગો એટલે કે જે હરણ છે એને ખબર નથી પડતી કે આ પારધીનું ગાયન છે કે કોઈ ગાયક એમને ગાઈ રહ્યો છે. પણ એ ગાયન એવું સુંદર વગાડતો હોય તો બધા મૃગ દોડીને ત્યાં આવી જાય એટલે ઝાડમાં ફસાઈ જાય. તો ઓળખી ન શકતા કે સારું ગાયન સાચું ગાયન છે કે ફસાવાનું છે. તો એવી રીતે આ લોકોની ઝાડ પણ એવી પાથરેલી છે કે આવ્યા ફસાઈ ગયા પૂરું. ઝાડ ફેલાવેલી જ રાખે આખો દિવસ. માછલીઓ આવે એટલે ભેગી કરે, એમાં માછલી ફસાય. ઝાડ તો ફેલાવેલી જ હોય ઓરિજિનલ એમને એમ, જેમ ઓલા મચ્છીમાર ઝાડ ફેલાવી રાખે, પછી માછલી ફસાય એટલે પકડી લે. એવી રીતે આ કહે છે કે મૃગ પારધી સુંદર ગાન સાંભળીને મૃગ ભેગા થઈ જાય, હરણાઓ ભેગા થઈ જાય. એને ખબર નથી કે આ ગાયન સાચું છે કે આપણને ફસાવવાનું છે, એને ખબર નથી પડતી. એટલે મૃગ બધા આવી જાય. ઉત્તમ પુરુષનું ગાન છે કે કોઈ આ પારધી શિકારીનું છે આ, તો એને ખબર પડતી નથી. પણ હરણાઓ એનું ગાયન સાંભળીને ખેંચાઈને આવી જાય અને એને ઝાડમાં ફસાઈ જાય. અત્યારે તો
હરિરાયજી પોતાનો આ પ્રશ્ન જ કરી રહ્યા છે કે આ સમસ્યા છે, નિવારણ પછીની વાત છે. સમસ્યા કે વલ્લભકુલમાં પણ આ બધું જ બની રહ્યું છે. હરિરાયજી આજ્ઞા કરે છે આ બધું વંચક ખાલી વૈષ્ણવ હોય એવું નહીં, વલ્લભકુલ પણ હોય, ગુરુના કુલમાં જન્મેલા હોય. ગુરુની અંદર પણ આ બધા આ પ્રકારના સાચા ગુરુ છે કે એમાં કંઈ વંચકપણું છે એ સમજાતું નથી. બીજું હરિરાયજી કે હજી એનાથી આગળ સમસ્યા કહું, આ લોકોને એક તો ઓળખાતા નથી, સમસ્યા તો છે જ, સાચા ખોટાનું ભાન થતું નથી, એક સમસ્યા તો ઊભી જ છે. પણ એક બીજો પ્રશ્ન વિકટ એવો છે, એટલે બહુ ચિંતાતુર થવાની વાત છે કે આપણે ચિંતાનો વિષય છે હા, કે આ જો ફસાઈ જઈએ તો આપણો ધર્મ નાશ થઈ જાય. તો એ બીજો ચિંતાનો વિષય પ્રગટ કરે કે સતોપી કિંચિત આધિક્યમ વંચકેતુ પ્રતીયતે. વંચકમાં એક તો એને ઓળખાવાથી કંઈક ભગવદીઓ કરતાં ઓછા ધર્મ તો નથી હોતા, પણ કંઈક વધારે હોય પાછા. એ મુશ્કેલી છે કે સાચા ભગવદી હોય એના કરતાં આની પાસે કંઈક વિશેષ કંઈક કિંચિત વધુ જ કંઈક બધું હોય, છાપા તિલક બધું વધુ જ પ્રકારનું હોય, સ્વરૂપે એવું હોય. આની માટે તો શું હોય છે, પ્રદર્શન કરવું હોય એટલે વધારે તૈયાર થયેલો ઠાઠમાઠથી રહેતો હોય, કે તૈયાર પણ એવી મેકઅપ પણ સરસ કરતો હોય, અને સાચા જે હોય સત્પુરુષ એને કોઈ દેખાડો કરવાની જરૂર ન હોય, એટલે એના કંઈક બહારી જે ચિહ્નો પણ જે છે એ ઓલામાં કંઈક વિશેષ જ હોય. અપ્રસે કંઈક વિશેષ હોય, આચાર્ય કંઈક વિશેષ હોય, જ્ઞાને કંઈક વિશેષ હોય એવું નથી. કીર્તન ને ગાન ને નાચ ને બધી કલાઓ હોય એની અંદર. અત્યારે ઓલા કથાકાર ઓલો બ્રહ્મ સંબંધ આપો બધા હોબાળો મચાવી દીધો. મેં કીધું આવા તો કેટલાય છે, હા બીજા એક ક્યાં છે આવો? આ તો બહારથી આવેલો વ્યક્તિ છે કે જે આવો એટેક કરી રહ્યો છે. અંદર તો આવા કેટલાય છે. મેં કીધું આમાં તો કોઈ નહીં, હજી ચાલ્યા આવે છે કેટલા વર્ષોથી આ ચાલ્યો આવે છે, તો અંદર જ બેઠા છે. તો એને પેલા કાઢવા બહુ આકરા છે. ઓલું તો ખબર છે કે બહારનો વ્યક્તિ આવીને ઢોંગ કરે છે, પણ અંદર જ બેઠા છે આવા તો કેટલાય. કે કેટલાય બ્રહ્મ સંબંધ તો આફ્રિકા જઈને દે, અમારા જુનાગઢમાંથી આફ્રિકા જઈને બ્રહ્મ સંબંધ દે આવ્યા કેટલાય. અને ઢાળી લીલા કરતા હતા. ઢાળી લીલા કરતાં એમ થયું કે ઢાળી લીલા કરતાં મારા જ લીલા વધારે સારી, તો એ શરૂ કરી દીધી. ઢાળી લીલા કરતાં મારા જ લીલા શરૂ કરી દીધી. આફ્રિકામાં પકડાણા. આફ્રિકા ખૂબ ફર્યા. સ્ટીમરમાં જવું હતું ત્યારે તો 30-35 વર્ષ પહેલાં સ્ટીમરમાં જવું પડતું, અને સ્ટીમરમાં રસાલો લઈને અહીંથી ભીતરિયા બધું લઈને જતા. થોડીક વાર ઢાળી લીલા કરી. અને ત્યારે કોઈ બાળકોનો વલ્લભકુલનો પરિચય વિદેશમાં કોઈને હતો નહીં એ સમયમાં, કે આ આફ્રિકાના અમુક દેશમાં ઢાળી લીલા કરતા હતા, અને અહીંયા આવીને બ્રહ્મ સંબંધ કેમ દેવા માંડ્યા, દીક્ષા આપવા માંડ્યા. પણ એનું જ્ઞાન એવું, રીતભાત એવી, સામગ્રી, સેવા, અને એવી વૈષ્ણવના પગ જ પકડી લે સીધા. વૈષ્ણવ ગદગદ થઈ જાય. વૈષ્ણવ કોઈ પણ આવે સીધા પગ જ પકડી લે. કે એ ત્યાં મુખિયાજીપણામાં પણ હતા, પણ એને આખો પ્રસાદ લે તો સીધા વૈષ્ણવના પગ જ પકડે કે મારી ઘરે વૈષ્ણવ ક્યાંથી. ત્યાં તો વૈષ્ણવને એમ થઈ જાય કે બ્રાહ્મણો અને મુખિયાઓમાં આટલું દૈન્ય હોય કોઈ. વૈષ્ણવ ગદગદ થઈ જાય કે તમે બ્રાહ્મણ છો, મુખિયાજી છો, અમને તો પગે પડોમાં, અમને દોષમાં નાખોમાં, અરે તમે વૈષ્ણવ મારી ઘરે ક્યાંથી, એમ સીધો પગે જ પડે. પણ એને ખબર છે કે આ પગે નથી પડતો, એ સીધું ગળું જ પકડવાનું છે. હવે પગ ભલે પકડા પણ સીધો ગળા ઉપર વાર થવાનો છે. તો લાગે કે પ્રસાદ લીધો, કાંઈક નોછાવર તો કાંઈક તો લેવું જોઈએ. બ્રાહ્મણનું અમારે એમને તો લેવાય નહીં. દરેક વૈષ્ણવની આ રીત જ છે કે પ્રસાદ લે એટલે કાંઈક તો પછી બ્રાહ્મણનું કે કંઈ એમને તો લે નહીં. આ બ્રાહ્મણ હતા, પાછી આજ્ઞાવાળા હતા, એટલે બીજાને વાંધો ન હોય. પાછી એને આજ્ઞા મરજાદની, એટલે મરજાદી લે, મરજાદની આજ્ઞા હતી એને. અમારે તપેલી, મને તો નાનપણમાં ખૂબ લેવડાવ્યું છે ભોજન, કારણ કે તપેલી અમારી કરતા. એટલે એ પ્રકારની લીલા. તો કોઈ વસ્તુમાં તમે ઓળખીને કાંઈક વધારે દેખાય, આચાર પણ કંઈક વધારે દેખાય, દૈન્ય પણ હોવું જોઈએ એના કરતાં વધારે દેખાય. આટલું દૈન્ય કે પગ જ પકડે ગમે એના, એવું દૈન્ય. તો વૈષ્ણવ કે કાંઈક લ્યો, અરે તમે આ શું બોલ્યા, હું બ્રાહ્મણ નથી, વૈષ્ણવ છું, હું કોઈથી પૈસા લઉં, આ તમે પૈસા બોલાય કેમ? તમે મારી ઘરે આવ્યા એ મારું અહો ભાગ્ય કહેવાય. વૈષ્ણવ મારી ઘરે આવે, ઠાકોરજી તો જ પ્રસન્નતાથી આવે. આજે જ મને એમ હશે કે ઠાકોરજી પ્રસન્નતાથી આજે. તો વૈષ્ણવ થોડી વાર ગગડા થાય કે નહીં એવું ન થાય, કાંઈક તો એમ તો થાવ અમારાથી કેમ એમ લેવાય, બ્રાહ્મણનું તો ન જ લેવાય કમસે કમ. હવે તમારે બહુ એવી ઈચ્છા થતી હોય ને બહુ તમે આગ્રહ કરો એટલે મારે કંઈ જોતું નથી, ઠાકોરજીને ચાંદીને બંટો કરાવી દે લ્યો. ઓલો કાંઈ 51-101માં પતું હતું ને આપણે બહુ આગ્રહ કર્યો છટકે નહીં. તો એ તમારે કરવું હોય તો ઠાકોરજી માટે, મારી માટે નહીં. ઠાકોરજીને ચાંદીનો બંટો એ કરાવી દો. બંટો પછી મોટી સાઈઝનો હોય. તો ઓલું ફસાઈ ગયું, એક વખત બોલાઈ ગયું, બહુ આગ્રહ થઈ ગયો ને એવો ફસાઈ જાય, પછી એને શરમે ધર્મે પણ કરાવવું પડે પછી.
પછી 2-5 હજારનો સીધો કે આ ભારી પડી ગઈ પાતર, બીજા તો 100 રૂપિયા પાતર લે, લખેલી હોય 100 રૂપિયા પાતર, 65 રૂપિયા પાતર, આ તો 5000માં પડી પાતર. એટલા ખેલાડી હતા એમ કે કાંઈ નહીં કરે, પણ પછી એવો એને આટીમાં લે. હા, તમે બહુ કહેતા હોય, બાકી મારે તો વેસ્ટનો આવે પ્રસાદ લીધો એટલે ઘણું મારા આવું ભાગ્ય છે. બાકી આ તો તમારી બહુ ઈચ્છા હોય તો ઠાકોરજીને એક ચાંદીનો બંટો કરાવી દો, અથવા જન્માષ્ટમીનો સાજ કરાવી દો, બીજું કાંઈ નહીં. ચાલો જન્માષ્ટમી સાજ રાખો, 2,500 તો કે તોય મોંઘી પડે. 5,000 2,500 પીછવાય તો કે હવે કંઈક તો કરવું જ પડે. બહુ આગ્રહ પાછો કર્યો કે લ્યો ને લ્યો. જ્યાં સુધી ખૂબ ઓલા પાસે એમ આગ્રહ કરાવે, ના કરે એટલે ઓલા એમ કે લ્યો ને લ્યો. આ એક ટેકનિક છે, કઢાવવાની કંઈક ટેકનિક છે. તો આવું બધીમાં માહિર હતા. ઢાળીલા કરતા અને એના શિંગાર ધરે તો બીજા ઢાળીલાવાળા તો શિંગાર શું ધરે, એવા શિંગાર ધરતા. શિંગાર ધરે, અદ્ભુત શિંગાર ધરે. એનું સ્વરૂપ એવું, રૂપ એવું કે શિંગાર ધરે ત્યારે અત્યારે ઢાળીલાવાળા તો ખબર પડી જ જાય, વિચિત્ર પ્રકારના લાગતા હોય, પણ એ તો એની કલા પણ એવી હતી, શિંગાર વગેરે ધરવાની, ગાન તાનની કલા એવી હતી. પછી એને એમ થયું કે અહીં તો કાંઈ કોઈ સમજતું નથી આફ્રિકામાં, તો બ્રહ્મ સંબંધ દેવા માંડ્યા. તો ત્યાંના લોકોને કદાચ એમ હશે કે મારાથી નાચતા હોય ને પછી બ્રહ્મ સંબંધ આપતા એમ હોય કદાચ. સાવ અપરિચિત લોકો હોય તો એને એમ કે આ તો કાલે તો વાં નાચતા હતા ઢાળી લીલામાં, પાછા ગુરુ કેમ બની ગયા? એમ કે કદાચ આવું હોય કે કદાચ પુષ્ટિ માર્ગમાં એમ થતું હશે કદાચ કે એ નાચ ગાને ગુરુ કરી લેતા હોય કદાચ, અને બ્રહ્મ સંબંધે આપતા હોય. બ્રહ્મ સંબંધ કેટલા દીધા પછી પકડાણા. તો અત્યારે બધા હોબાળો મચાવતા હતા કે ઓલો આવીને દે છે બ્રહ્મ સંબંધ, ચાલો વિરોધ કરો ને ભેગા થાવ. આવું તો કેટલા વખતોથી થતું આવે છે. કેટલાય દીધા છે ને હજી કેટલાય દે છે છુપી રીતે. એ ચાલુ જ છે. આવું પોતાની સૃષ્ટિ બધા ઉત્પન્ન કર્યા જ કરે છે. પોતાની સૃષ્ટિઓ બધી જમાવીને બધા બેઠા જ છે. બાળકોની એકલાની સૃષ્ટિઓ એવું નથી, આ ભગવદીઓની વૈષ્ણવની પોતાની સૃષ્ટિ હોય જ છે. એ જમાવીને બેઠા જ હોય. એ સૃષ્ટિ બધાની ઘણી બધી સૃષ્ટિ છે આની અંદર. તો આ પ્રકાર છે કે એનું તો કંઈક વધારે પડતું હોય. હરિરાયજી તેમ કહે છે કે એને ઓળખવા તો કેમ, સરખા ધર્મ હોય તો ઠીક, પણ ઓલા કરતાં વધારે આના ધર્મ સારા હોય. હરિરાયજીને એ પ્રશ્ન થાય છે કે સતોપી કિંચિત આધિક્યમ વંચકે તું પ્રતીયતે. વંચકમાં તો કંઈક વધારે પડતું દેખાય છે, બધા પ્રકારના ધર્મો વધારે દેખાય છે. અને પ્રદર્શનાર્થ તતસ્તુ વેશાદેરિહ સર્વથા. અને સત્પુરુષોમાં એને દેખાડવાના આચરણ ન હોવાને કારણે કંઈક થોડા હોય. તિલક ભૂસાઈ ગયું હોય તો ભૂસાઈ ગયું, એવું કંઈ નહીં કે તિલક બોલો તો તિલકે ભૂસાવાનો હતી. તિલકે ફર્સ્ટ ક્લાસ હોય, શંખ ચક્ર મુદ્રા હોય, નવા વસ્ત્ર બદલાઈ જતા હોય, બધી પ્રકારની રીતભાત સંપૂર્ણ હોય. તો હવે આનું શું કરવું?